તો દોસ્તો તો તમે જ્યારે પણ સાળંગપુર આવો છો ને રોકાવો છો, જે ધર્મશાળાની અંદર ગોપાળાનંદ જે ધર્મશાળા છે, જો વિશાળ છે, બહુ મોટી, તો એની અંદર હું પણ આજે રોકાયા છું, એક્સપિરિયન્સ લઈ ગયો છું. તો સૌથી પહેલા હું તમને મારા રૂમની જે રૂમ લીધો છે મેં એની ટૂર કરાવી નાખું, બરાબર છે. એમાં એવું છે ને કે અમે લીધી છે એસી રૂમ લીધી છે. અત્યારે હીટ બહુ મારે છે, એના હિસાબથી અમે એસી રૂમ લીધી છે, અને નોન એસી બી છે, પણ અમે એસી લીધી છે. તો અત્યારે સૌથી પહેલા આ છે મારી પછાડી દરવાજો, બરાબર છે. દરવાજા બાદ અહીં આગળ આવે છે એક બેડ, 2 બેડ, 3rd બેડ અને 4th બેડ. કોઈ બી રૂમમાં તમે બે જણ રહો, 3 જણ રહો કે 4 જણ રહો, બેડ 4 રહેશે, બરાબર છે. અને એની અંદર બંને પંખા હશે, એક એસી હશે, કારણ કે એસી રૂમ લીધો હશે તો એસી હોવાની જ છે. એની પહેલાં આપણે અહીં આગળ મળશે એક નેપકિન છે, પછી કોલગેટ છે નાનું, અને બ્રશ મળશે 2, બરાબર છે. 2 જણ માટે છે તો 2 બ્રશ છે. પછી એક કોપરેલ મળશે, અને જે એક શેમ્પુ છે, બરાબર છે, એલોવેરા શેમ્પુ છે, એમ કરીને શેમ્પુ મળશે, બરાબર છે. અને આજે આપણે રૂમ લીધી છે એનું બિલ છે ટોટલ 1 ડે છે, અને રૂમની પ્રાઇસ છે 1500 રૂપિયા, બરાબર છે. અને ટોટલ મેં પે કર્યા છે, ટોટલ એમાઉન્ટ પે કરી દીધા છે 2000, બરોબર. એટલે એમાં મને રિટર્ન રિફંડ 500 રૂપિયા મારે લેવાના છે, ડિપોઝિટ કલેક્ટેડ, બરાબર. એટલે ડિપોઝિટ કર્યા 500 રૂપિયા એ મારે લેવાના છે. તો એ હું જ્યારે રૂમ ચેકઆઉટ કરીશ કાલે 10 વાગે, ત્યારે મારે એ 500 રૂપિયા લેવાના છે. તો સૌથી પહેલાં આગળનો બારીનો વ્યૂ બતાવી દઉં. એની પહેલાં અહીં આગળ મળે છે એક ચેર, બરાબર છે. તો એક ચેર પણ મળે છે, પ્લસ 4 બેડ છે, અને 2 બેડ વચ્ચે એક ચાર્જિંગ પોઈન્ટ મળે છે. આ બેડ વચ્ચે બી છે અને પેલા બેડ વચ્ચે બી છે. અને અહીંથી બાલ્કની વ્યૂ છે. બાલ્કની વ્યૂમાં જોયા પહેલાં એક કાચ છે, બરાબર છે. અહીં આ કાચ છે, અને જો કાચ તમારે બંધ રાખવો હોય તો તમે મચ્છરની જાળી પણ લગાવી શકો છો. એટલે મચ્છરની જાળી લગાવો તો બહારથી પવન આવ્યા કરે, અને જાળી હોય એટલે મચ્છર નહીં આવે. અને આ છે બાલ્કની વ્યૂ, બરાબર. બાલ્કની વ્યૂમાં આટલી બાલ્કની છે, અને અહીં આગળ કબૂતરની પેલી એ નેટ લગાડેલી છે ઓલરેડી. અને પછાડી સાઈડ દેખો તો પાર્કિંગ, બરાબર, બહુ મોટું પાર્કિંગ છે અત્યારે. અને પાર્કિંગની અંદર કંઈક આટલી ગાડી છે, અને પછાડી સાઈડ છે તળાવ, બરાબર છે. અને મેઇન રોડ છે એ ત્યાંથી આવે છે, દેવો ગાડી આવે છે ને ત્યાંથી. અને આમાં એવું છે ને કે તમે જો એક દિવસ રોકાવો છો તો તમારે કપડાં બદલી અને ચેન્જ કરીને સુકવવા હોય તો એના માટે તાર પણ લગાડેલો છે ઓલરેડી, બરાબર છે. તો અહીંથી કંઈક આવું છે. અને તમે ઓલરેડી 4 માણસ છે, 1-2 માણસ કદાચ વધી જાય છે, તો એના માટે એક્સ્ટ્રા એ લોકોએ ગાદલું પણ આપ્યા છે આગળ, દેખી શકો છો, બરાબર છે. આ જે છે એક એક્સ્ટ્રા ગાદલું આપેલું છે, જેથી કરીને જો 4 માણસ છે તો 4 બેડ પર સેટ થઈ જાય, તો એક માણસ નીચે કઈ બી જગ્યા પર ઊંઘી શકે એના માટે ઓલરેડી આપેલું છે, બરાબર છે. અને બેગ લગેજ માટે તમને આપેલું છે, મતલબ બેગ લગેજ માટે વસ્તુ આપેલી છે 1, 2 અને 3. એટલે કે તમે આની અંદર જે તમારું બેગ જે બી સામાન હોય છે એ બેગ લગેજ લગાવી શકો છો અને મૂકી શકો છો. અને એની પહેલાં તમને હું બાથરૂમનો એ આપી દઉં. અહીંયા આગળ છે બાથરૂમ, દેખી શકો છો, બરાબર. વેસ્ટર્ન ટોયલેટ છે, અને આવી રીતના કંઈક સીન છે. અને એની બાજુમાં, એની એક્ઝેક્ટ બાજુમાં જ છે જે આપણે નાહી ધોઈ શકીએ એના માટે બાથરૂમ આપેલું છે, શાવર પણ છે. અને એકમાં ગરમ પાણી આવે છે, એકમાં ઠંડુ પાણી આવે છે, બરાબર છે. અને ડોલ છે, અને એ વસ્તુ છે. અને અહીંયા આગળ તમે દેખી શકો છો કે સામે મિરર પણ આપેલો છે, બરાબર છે. તો મિરરથી તમે એ કરી શકો છો. અને અહીંયા આગળ જે છે એ તમે વોશરૂમ જયા પછી તમારે હાથ ધોવા હોય તો તમે આ દબાવી અને નીચેથી વોશર નીકળે છે, તો એ વોશ અહીંયા આગળ તમે કરી શકો છો. તો આ છે એસી રૂમની જે સુવિધા છે એ. જ્યારે પણ તમે હનુમાનજી મંદિર સાળંગપુર આવો છો ત્યારે એસી રૂમ લો છો તો આ વસ્તુની સુવિધા તમને મળે છે એની અંદર. તમારે લેવી હોય તો બેઝિક એસી રૂમ લઈ શકો છો અને રોકાઈ શકો છો. સો
સો દોસ્તો, તો હું અત્યારે બેઠો તો ને મને અચાનક એક વસ્તુ દેખાઈ જઈ ચૂકી છે. તો એ વસ્તુ હું તમને બતાડું. તો દેખી શકો છો કે તમારે અહીં આગળ ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે, અહીંયા આગળ ત્યાં પણ ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે. પણ આમાં એક ખાસિયત છે કે અહીંયા આગળ છે ને તમે સી પિન ડાયરેક્ટ તમારી જોડે સી ટુ સી છે, બંને બાજુ સી, તો સી પિન દ્વારા ચાર્જિંગ કરી શકો છો. તમારે ડટ્ટો લાવવાની જરૂર બિલકુલ નથી, કારણ કે જો તમારી જોડે એક પિન્યું હોય ને તો ચાર્જિંગ થઈ શકે છે. એવું અહીંયા આગળ સી છે અને એ છે એવી રીતના. અહીંયા આગળ પણ સીન છે. અહીંયા આગળ તમે સી નહીં, પણ અહીંયા આગળ તમે પેલું સિમ્પલ પોર્ટ જે મોટું ચાર્જિંગ હોય છે એને તમે ડાયરેક્ટ પોર્ટ લગાડી અને ચાર્જિંગ મૂકી શકો છો. અત્યારે બર્ડ ચાર્જિંગ મૂકેલા છે, બરાબર.